નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હતો, તેને ડામવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો। ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સાથે સાથે પોલીસે રીઢા ગુનેગારો સામે પાસા અને તડીપારની કાર્યવાહી પણ કરી છે। ત્યારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। આગામી તહેવાર અને અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવી। અસામાજિક તત્વો વિરુદ્ધની આ મુહિમના કારણે ફક્ત એક જ માસમાં એટલે કે ફક્ત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સર દ્વારા શહેરના કુલ 150 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની ભુજ જેલ ખાતે 40, રાજકોટ જેલ ખાતે 30, સુરત જેલ ખાતે 45 તેમજ વડોદરા જેલ ખાતે 35 ઈસમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને કુલ 33 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે। વધુમાં ચાલુ વર્ષ 2025માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશ કરવામાં આવેલ છે। વિગતે સાંભળીએ અમદાવાદ પોલીસ કમિશનરને। આજે આપણે આવતીકાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે, એના અનુસંધાને પણ આજે થાના અમલદાર, એસીપી, ડીસીપી, સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે। એની સમીક્ષા કરવામાં આવી, કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે, ઇનિશિયેટિવ છે, એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ। તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો સીસીટીવી લગવાવે પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય। એટલે ત્યારથી આપણે મઈ 2024થી અત્યાર સુધી 14,000થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ। હવે એ સીસીટીવી લાગી છે તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું। એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા। ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે, જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે। હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય, ઇમ્પોર્ટન્ટ જગ્યા, જે જાહેર જગ્યા હોય, એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે। એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે। તો એની પણ આજે આપણે સમીક્ષા કરી। એમાં અત્યાર સુધી 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે। એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી। એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ। કે આ પોલીસ જે છે પબ્લિક સર્વિસ છે। આપણે ગુનેગારોને કાયદાનો ડર રહે પણ સામાન્ય નાગરિકને પોલીસ સાંભળે। હું પણ જ્યારથી નોકરીમાં જોડાયા છીએ 12 થી 2 ની વચ્ચે અરજદારોને સાંભળતા આવ્યા છીએ। હું તો ક્યારેક રાતના પણ બેસ્યો હું, એક વખતે તો 8 વાગે આવી ગયા, તમે કહીને બોલાવી લો, કેમ કે કોઈ અરજદાર માટે આપણે પબ્લિક સર્વિસ તરીકે ગણીએ તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી, અધિકારીઓ પણ ડીસીપીની પણ અમુક રજૂઆતો આવતી હતી, ડીસીપીઓને લાગતી કે મળતા નથી। તો આપણે ગઈકાલે ઓર્ડર કર્યા છે। આ પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે, એટલે મેન્ડેટરી એને સાંજે 4 થી 6 વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે। કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે। બાકી એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે 12 વાગ્યાથી 2 ની વચ્ચે એ લોકોને સાંભળશે। એની અરજી આપે તો અરજી લઈને એમાં કાયદેસર કાર્યવાહી કરશે। થાના અમલદારો માટે એ પણ આપણે સૂચના છે કે 6 વાગે પછી એ 9 વાગ્યા સુધી 3 કલાક જે છે ને, જે વિસ્તારો એવા છે જ્યાં હિસ્ટ્રી શીટનો રહે છે એને ચેક કરવાનું,
ચોરીઓના જે કરે છે એ વિસ્તારમાં સેન્સિટિવ વિસ્તારમાં ચેક કરવાનું. રોડ ઉપર ટૂંકમાં આ છે કે રોડ ઉપર રહે ને ચકાસણી કરે, ટ્રાફિક અંગેની પણ વાહન ચેકિંગ વગેરે કરે અને 9 થી રાતના 12 વાગ્યા સુધી વિસ્તારમાં રહે અને જરૂરી કામગીરી જે પોલીસને લાગતી છે એ કરે અને 12 વાગ્યા પછી જે વિસ્તાર છોડે. આવી આપણે હુકમ કર્યા છે અને એનો એન્ફોર્સ કરવાના છીએ અને પાલન કરવા માટે પણ આપણે સૂચનાઓ આપી છે. શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે. ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ. અત્યાર સુધી 23ની પરમિશનમાં છે. અમુક અરજીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે એ નાની નીકળવાની, પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 23 છે અને અમુક પેન્ડિંગ પણ છે. સંવેદનશીલમાં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુરની જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ. એમાં આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે. લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.